એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ કરાયો। ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। અમદાવાદ શહેરમાં આવેલ શહેર કોટડા પોલીસ સ્ટેશન વર્ષોથી જૂનું પોલીસ સ્ટેશન હતું, જેને લઈને નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સરસપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો માટે આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે અદ્યતન સુવિધાથી સજ્જ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં ટ્રેનિંગ માટે આવતા પોલીસ કરીને રહેવા સહિતની જમવાની વ્યવસ્થાઓ થાય તેવો આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। સાથોસાથ હર્ષ સંઘવી દ્વારા અમદાવાદની જનતાને અપીલ કરવામાં આવી છે કે રોડ પર નીકળો ત્યારે હેલ્મેટ પહેરવું અને લાયસન્સ સાથે રાખવું। તેમજ પોલીસને પણ હર્ષ સંઘવી દ્વારા ટકોર કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન અંદર અને બહાર ક્યારેય ગંદકી ન થવી જોઈએ। તેમજ ગૃહ વિભાગ સર્વે કરી રહ્યો છે, જે લોકો પોલીસ સ્ટેશને ગયા હોય અને પીઆઈનો વ્યવહાર કેવો છે તે અંગે પૂછપરછ કરી રહ્યા છે। તેમજ જો સીએમ કે ગૃહમંત્રી અરજદારોને મળી શકે તો પીઆઈ કે અધિકારીઓ કેમ અરજદારોને ન મળી શકે? પોલીસ લોકોને ન મળે એ કદાય ચલાવી શકાય નહીં। પીઆઈએ પોતાના વિસ્તારના લોકો સાથે સંબંધ રાખવો। વધુમાં વધુ હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી, જેમાં ડ્રગ્સ સાથે 2 ઇસમોને ઝડપ્યા તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સહિતની કામગીરીને બિરદાવી પોલીસને અભિનંદન આપ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં કોર્પોરેશન મેયર, ધારાસભ્યો, સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કામગીરી આપણે ક્યારેય કોઈ સપનામાં વિચારેલું કે તમારા વિસ્તારના કોઈ વડીલો બીમાર હોય, એના દીકરા દીકરી પોતાની નોકરી માટે કોઈ અમેરિકા જતો રહ્યું, કોઈ બોમ્બે જતો રહ્યું, કોઈ લગ્ન કરીને બહાર જતો રહ્યું। આવા વડીલોને ગુજરાત પોલીસની દીકરીઓ એમની જોડે સંપર્કમાં રહીને કોઈકની ટ્રીટમેન્ટ કરાવે, કોઈકને બેંકમાં રૂપિયા જમા કરાવવા હોય તો આ શહેર કોટડા પોલીસ સ્ટેશનનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને આ પોલીસ સ્ટેશનો તમારા સૌની વ્યવસ્થાઓ માટે, તમારી મદદ માટે હંમેશા તૈયાર છે અને મને વિશ્વાસ છે કે આ દિશામાં આપણે સૌ લોકો સાથે મળીને સારી રીતે કામગીરી કરીને આ રાજ્યની, તમારા શહેરની જે વિકાસ છે એને ઝડપથી આગળ લઈ જવા માટે આપણે લોકો સૌ લોકો એક સાથે મળીને મહેનત કરશો। આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। आप सौ लोगों ने फरी एक बार हूँ आभार मानूँ છું। और फोन कॉल्स करके भी पूछना चाहिए लोगों को, जिससे मेरे राज्य के नागरिकों को जो उसका हक है वो उसको मिले, और ये व्यवस्था तो जरूर से खड़ी होनी ही चाहिए। સાથે સાથે અમદાવાદ શહેર પોલીસની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અનેક મહત્વના કેસો, ડ્રગ્સની વાત હોય તો જે પ્રકારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં ટીમ એસઓજીએ, ટીમ ક્રાઇમ બ્રાન્ચે, સાયબર ક્રાઇમ, આ બધી જ ટીમો દ્વારા અનેક મહત્વના કેસો અને અનેક નવી મોડસ ઓપરેન્ડી પકડવાની કામગીરી કરી છે, તે બદલ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરતા હોય, કુરિયરના માધ્યમથી પ્રયત્ન કરતા હોય, ડાર્ક વેબના માધ્યમથી પ્રયત્ન કરતા હોય, અને કાલે 2024નું પહેલા દિવસે પહેલું મુહૂર્ત અમદાવાદ શહેર પોલીસે કરી લીધું। 2024ની વહેલી સવારે જ ધર્મનું સૌથી મોટું કામ કંઈ હોય તો મારા રાજ્યના યુવાનોનું ભવિષ્ય ધૂંધળું થતું અટકાવવું, અને એ દિશામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં અમદાવાદ શહેર પોલીસે એક ઉત્તમ કામગીરી કરી અને કાલે શ્રી ગણેશ સવારે વહેલા કરી લીધા અને ડ્રગ્સ પેડલરને પકડી લીધા। માટે હું નથી કહેતો, આખા ગુજરાતમાં આખા વર્ષમાં આ હેલ્મેટ અને લાયસન્સનું જેટલી ફાઇન આવે છે ને, એનાથી વધારે તો આપણે પ્રત્યેક યોજનામાં એક એક જિલ્લામાં રાજ્ય સરકાર રૂપિયા ખર્ચતી હશે। આપણા પાસે, તમારા સૌ પાસેથી ટ્રાફિકનો નિયમ જે તોડો છો એના રૂપિયા ફાઇન લેવું એ અમારો ધ્યેય નથી। અમારો ધ્યેય શું છે તમને ખબર છે? અમારો ધ્યેય અહીંયા બેઠેલા વડીલો જે સવારે ઘરેથી કામ પર બહાર નીકળે છે ને, એમને અંદાજો અપાવવા માંગે છે કે તમારા બાળકો, તમારી પત્ની, તમારો પરિવાર ઘરે રાહ જોઈ છે। તમે માત્ર આને ફાઇન તરીકે લો છો, અમે તમારું જીવન અને તમારા પરિવારજનોને બચાવવા માટે આ બાબતે કડકાઈ રાખવા માંગીએ છીએ। એટલે અમે આજે
રાજ્યના ગૃહમંત્રી તરીકે હું આપને વિનંતી કરું છું કે અમદાવાદના સૌ નાગરિકો હેલ્મેટનો ઉપયોગ જરૂરથી કરે, કારણ કે 100 જણનો જો રોડ પર એક્સિડન્ટ થાય ને મૃત્યુ પામતા હોય તો એમાંથી 35થી વધારે લોકો મૃત્યુ એટલે પામે છે કારણ કે એ લોકો હેલ્મેટ પહેરતા નથી. તમે દંડ ભૂલી જાઓ, તમે દંડને મગજમાં લાવો જ નહીં, પરંતુ પોતાના પરિવારજનોની ચિંતા કરતા તમે લોકો હેલ્મેટનો ઉપયોગ જરૂરથી કરો, લાયસન્સ સાથે રાખો. તો હું તમને વિશ્વાસ અપાવું છું કે લાયસન્સ સાથે રાખો અને હેલ્મેટ પહેરવા માનો તો કોઈ પોલીસના જવાનો તમારી પાસેથી કોઈ બી પ્રકારની હેરાનગતિ નહીં કરે. એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે 100% બનાવીશું, પરંતુ એ વ્યવસ્થા બનાવવા માટે તમારા સૌના સહયોગની જરૂર છે અને મને વિશ્વાસ છે કે અમદાવાદના નાગરિકો આ બાબતે સહયોગ જરૂરથી કરશે. વધુમાં વધુ નજીકમાં પોલીસ સ્ટેશનની મદદ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ શહેર કોટડા પોલીસ સ્ટેશન એ અતિ ગીચ વિસ્તાર છે. અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દેશભરના નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે. એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુર સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતું હોય છે, એ સરસપુર વિસ્તાર બી આજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે. રથયાત્રા કુલ મળીને 5 થી 6 કલાક સુધી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી હોય છે. આ શહેર કોટડા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે. અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એની રહેવાની વ્યવસ્થા અને બીજી બી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે. આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં અરવિંદભાઈ પાછળ અને મુખ્ય ગુનેગાર ચૂકેલા છે. એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપશો. જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા એસપી દ્વારા સૌ લોકોને માહિતી આપવામાં આવશે. પોલીસ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની તકલીફ સાંભળવી એ આપણા સૌનો ફરજ છે અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય છે કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે, જે એસીપીસ છે, ડીસીપીસ છે, જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ, એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે વધુમાં વધુ લોકોને મળે. આ દિશામાં ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે, પરંતુ હજી બી એની અંદર જે કંઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકોએ વિતાવવો જોઈએ, જેનાથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે, એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જ્યારે લોકોને વધુમાં વધુ મળવાનું થતું હોય. એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્કમાં રહે, એની વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના હોવો જોઈએ, એની વચ્ચેનો બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે, એ સંવાદ વધુમાં વધુ થશે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.